પંચમહાલના શહેરાના ખરેડિયા ગામે સરકારી યોજનાનો લાભ મળે તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા કેમ્પ યોજાયો હતો। ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગના રહીશોને સરકારી યોજનાનો લાભ મળે તે હેતુથી પંચમહાલ જિલ્લા કલેક્ટર પી ભારતીના માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાના ખરડિયા ગામે કેમ્પ રાખીને મામલતદાર તેમજ નાયબ કલેક્ટર, પ્રાંત કલેક્ટર જેવા અધિકારીઓને હાજરી રાખીને ગામડાના માણસોને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ સરકારી અન્ય લાભો મેળવવા માટેના કાર્ય માટે જરૂરી કાર્ડ કાઢી આપવા માટેનો કેમ્પ જિલ્લા પુરવઠા અધિકારી M.H. ગઢવીના મોનિટરિંગ હેઠળ કેમ્પ રાખવામાં આવ્યો હતો। આ કેમ્પમાં નાનામાં નાની માણસની કચેરીમાં સુધી ધરમ ધક્કા ખાવા ન પડે તે હેતુથી આવા કેમ્પો યોજી જમીનના નજીકના ગામમાંથી તેમના કાર્ડ મળી જાય તેવું કાર્ય કરાયું છે। કેમ્પ રાખવામાં આવે છે, કયા કારણોસર રાખવામાં આવે છે? રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 આગામી સપ્ટેમ્બરથી અમલવારી કરવાનું રાજ્ય સરકાર પણ નક્કી કર્યું છે। ત્યારે આ કામગીરી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013ને સાચા અર્થમાં અમલીકરણ થાય એ માટે NFS પ્રકારનો સર્વે છે। આ સર્વે માટે રાજ્ય સરકારે નિયત કરેલી ડેટા એન્ટ્રી કરવા માટે વધુ અસરકારક રીતે કામગીરી થાય, ઝુંબેશના સ્વરૂપમાં કામ થાય, એક જ સ્થળે કામ થાય અને એને તાત્કાલિક અસર આપી શકાય એ માટે ગામડાઓ કક્ષાએ કેમ્પ રાખવામાં આવ્યા છે। આજે શહેરા તાલુકાનું આ ખરેડિયા ગામ છે, જ્યાં મામલતદાર શ્રી પોતે, SDM સાહેબ પણ પોતે હાજર રહીને આ ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે, જેની પાછળનો એક જ ઉદ્દેશ છે કે અગ્રતાક્રમ ધરાવતા કુટુંબોની નોંધણી થાય, સરકારશ્રીના સીધા જે લાભ મળવા પાત્ર છે એ એમને મળે અને કોઈ વચેટિયા પ્રથા નાબૂદ થાય અને એમના ખાતામાં જ એમની રકમ સરકારી યોજનાના લાભની જમા થાય। સરકારના ઉદ્દેશને સિદ્ધ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। હાલ આ કેમ્પ રાખવામાં આવ્યો છે, કેટલા ગામોનું છે? હાલ એ ખરેડિયા ગામને પ્રાયોગિક ધોરણે નક્કી કરવામાં આવ્યો છે। જે ગામડાઓમાં એક જ જગ્યાએ કુટુંબોના નજીક કુટુંબો હોય તો એ લોકોને જાણ કરીને બોલાવી લેવાય, જેથી કોઈ રહી ના જાય। એટલે હાલમાં આ તબક્કે ખરેડિયા ગામનું પસંદ કર્યું છે અને આગામી સમયમાં આ કામગીરીનો વ્યાપ વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। ઇકબાલ શેખ, S9 ન્યૂઝ, શહેરા।